સુરત ક્રાઇમ બ્રાન્ચના મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની તપાસ માટે રચેલી એક ખાસ એકમ જે સરથાણા વિસ્તારમાં એક હોટલમાં કાર્યરત હાઈ પ્રોફાઇલ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની તપાસ માટે રચેલી એક ખાસ એકમને સરથાણા વિસ્તારમાં એક હોટલમાં કાર્યરત એક હાઈ પ્રોફાઇલ રેકેટનો પર્દાફાશ કર્યો છે. 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 3 વિદેશીઓ સહિત 4 મહિલાઓની પણ બચાવી હતી, જેમાં વેશ્યાવૃત્તિ માટે ત્યાં લાવવામાં આવી હતી. જો કે રેકેટનો મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બાતમી મળી હતી કે સરથાણાના બાપા સીતારામ ચોક નજીક સ્થિત વ્હાઇટ હાઉસ હોટલ હોમ ટાઉનમાં વિદેશી મહિલાઓને વેશ્યાવૃત્તિ માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. માહિતીના આધારે પોલીસ ટીમે ગુરુવારે મોડી રાત્રે હોટલ પર દરોડો પાડ્યો હતો. હોટલના રૂમની તપાસમાં વેશ્યાવૃત્તિની પુષ્ટિ થઈ હતી. પોલીસે સાવરકુંડલાના રહેવાસી હોટલ મેનેજર વિવેક પટેલ અને મગલાના રહેવાસી કર્મચારી કમ બ્રોકર ચિરાગ કિયાની ઉર્ફે લાલા અને 2 ગ્રાહકો કામરેજના રહેવાસી રાજ ગાજીપરા અને પુણા ગામના રહેવાસી સની ભોઈની ધરપકડ કરી હતી. કેશ કાઉન્ટરમાંથી 50,900 રૂપિયા રોકડા, 5 મોબાઈલ ફોન તેમજ અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. હોટલમાં હાજર 4 યુવતીઓને મુક્ત કરવામાં આવી હતી. હોટલ સંચાલક અને રેકેટનો મુખ્ય સૂત્રધાર સેન્ડી પટેલ પોલીસની કાર્યવાહી પહેલા જ ભાગી ગયો હતો. સરથાણા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ શરૂ કરવામાં આવી હતી. વિદેશી મહિલાઓની વિઝિટર વિઝા પર ભારત આવી હતી. જે કે સિંઘુ સાથે સુનિલ ગંજાવાલા, સુરત.